કેમ છો મિત્રો મજામાં? તો તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગના વિડીયોના અંદર। તો આજે આપણે જોડે જે બાઇક છે એનું નામ છે હીરો સ્પ્લેન્ડર ઓલ બ્લેક એડિશન બાઇક છે। તો આ બાઇક આપણે નવી જ લીધી હતી અને આ બાઇકનું કેટલું ડાઉન પેમેન્ટ ભર્યું હતું અને આ બાઇક માઇલેજ કેટલું આપે છે અને આ બાઇક તમારે લેવા જોઈએ ના લેવા જોઈએ એ બી તમને આ વિડીયોના અંદર ખબર પડશે। તો તમે વિડીયો પૂરો જોઈને જશો તમને ખ્યાલ આવશે અને આપણી બાઇકના અંદર કઈ કઈ મોડિફિકેશન કરાવવાની જરૂર છે એ પણ હું તમને આના વિડીયોના અંદર કહેવાનું છું। કેમ તો મારી બાઇકના અંદર આપણે ઘણી બધી મોડિફિકેશન પણ કરી છે। અત્યારે બાઇકના કિલોમીટરની વાત કરીએ તો લગભગ 2500 કિલોમીટર આપણે બાઇક ચલાવી છે। તમે મીટરના અંદર જોતા જશો અહીંયા તમે જોઈ શકો છો અને બાઇકના અંદર કયા કયા ફીચર મળે છે એ પણ હું તમને સૌથી પહેલાં કહેવાનો છું। તો બાઇક તમે અહીંયા જોતા જશો ત્યારે 2500 કિલોમીટર કમ્પ્લીટ ચલાવી લીધી છે અને તો તમને ખબર જ છે હીરોની બાઇક કેવી આવે છે, બહુ સારી બાઇક આવે છે। પણ સૌથી પહેલાં તમને ચારો તરફથી બાઇક બતાવી દઉં, એકદમ નવી બાઇક છે પણ આ વિડીયો આ ચેનલ પર આપણે લેટ વિડીયો અપલોડ કરીએ છીએ। તો સૌથી પહેલાં તમને અહીંયા ન્યુટ્રલનું સિગ્નલ મળી જાય છે અને આપણે અહીંયાથી લાઇટ ડીમ અને ફૂલ કરિયરનું સિગ્નલ અહીંયાથી મળે છે અને એક્સ્ટ્રા સ્વિચ આપેલી છે કંપની દ્વારા અને અહીંયા ચેક લાઇટનો ઓપ્શન નવો એડ કરવામાં આવી છે। કેમ તો આ બાઇકના અંદર BS6 બાઇક છે અને ઇલેક્ટ્રિક આમાં સેન્સરવાળી બાઇક આવે છે તેના માટે ચેક લાઇટ આવે અને ત્યાર પછી ન્યુટ્રલનું સિગ્નલ પણ રહે છે અને ન્યુટ્રલ કરી દે તો અહીંયાથી એનમાં ન્યુટ્રલ બતાવે છે। એવું કંઈ આપણને ખાસ અહીંયા બાઇકના અંદર કોઈ એવા ફીચર મળતા નથી અને ત્યાર પછી તમે જોઈ શકો છો આ ક્લચ આપણે બાઇક ચાલુ હોય ને ઓટોમેટિક બંધ થઈ જાય તો ક્લચ ચાલુ હોવાથી અહીંયાથી આપણે બાઇક ચાલુ થઈ જાય અને સ્ટાઇડ સ્ટેન્ડનું અહીંયા આપણને ઓપ્શન મળે છે અને અહીંયા મોબાઈલથી આપણે ચાર્જિંગ કરીએ છીએ કે અહીંયા એક આપણને સોકેટ આપ્યું છે જેનાથી આપણે મોબાઈલ પણ ચાર્જિંગ કરી શકીએ છીએ। અને ત્યાર પછી મારી બાઇકની મોડિફિકેશન વિશે વાત કરું તો તમે જોઈ શકો અત્યારે અહીંયા ઘણા બધા પણ સેન્સરો આપેલા છે। આ સેન્સરો અહીંયા થૂતલ બોડી આપેલી છે અને ઇલેક્ટ્રિક સેન્સરો છે તો થોડી બાઇક ધોઈએ તો પાણીથી તેનો પણ આપણે કાળજી પણ રાખવી પડે છે। તો તેના માટે બાઇક પણ આપણે ફુવારામાં નથી ધોતા કેમ તો એકદમ નવી બાઇક છે। અને ત્યાર પછી અહીંયા તમને મોડિફિકેશનની વાત કરું તો આ જે હોર્ન છે ને હોર્ન થોડો ડીમ વાગે છે તો હોર્ન પણ આપણે નવો નાખાવો પડશે કેમ તો આ જે કંપનીનું હોર્ન છે તેનો થોડો સાઉન્ડ ઓછો પણ આવતો હતો તેના માટે આપણે હોર્ન નવો નાખાવા વિચારી રહ્યા છીએ। અને ત્યાર પછી આપણે કંપનીના જે ઇન્ડિકેટર હતા એને ચેન્જ કરી નાખ્યા છે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો તો સીટ કવર નવું નાખાયું અને ત્યાર પછી તમે અહીંયા PPF કરાવવાની વિચારતા હતા પણ PPF કરાવવાનું થોડું મોંઘું પડ્યું કેમ તો PPFના અંદર લગભગ 20,000 થી 25,000 રૂપિયા PPF વાળા કીધું તેના માટે આપણે PPF નહીં કરાવવાનું। અને ત્યાર પછી મારી બાઇકના અંદર આપણે PPF નહોતું કરાવ્યું અને ત્યાર પછી જે કંપનીના ઇન્ડિકેટર હતા તેને ચેન્જ કરી નાખ્યા હતા અને આપણે એમેઝોન ઉપરથી આપણે આ ઇન્ડિકેટર મંગાવ્યા હતા અને ઇન્ડિકેટરની પ્રાઇસની વાત કરીએ તો 400 રૂપિયા। આગળની નંબર પ્લેટ અને પાછળની નંબરના પ્લેટની પાછળ જે કવર આવે છે એ આપણે કવર પરચેસ કર્યું હતું શોરૂમના અંદરથી તો એની પ્રાઇસની વાત કરીએ તો લગભગ 350 રૂપિયા 450 રૂપિયાનું હતું। અને જે આપણે ઠેલી લટકાવવા માટે કોઈ પણ સામાન લઈ જતા હોય તો એકલા તો તેના માટે જે અહીંયા હૂક આવે છે એ હૂક લગાવ્યો હતો એની પ્રાઇસની વાત કરીએ તો લગભગ 70 રૂપિયા લીધા હતા। અને આ તમે નંબર પ્લેટની પાછળ કવર તો જોતા જશો અને અહીંયા નટબોલ્ટ સિસ્ટમ આપી કંપનીના અંદરથી મને અહીંયાથી નટબોલ્ટ સિસ્ટમ કરી આપી છે અને રિવીટ મારો તો કોઈ બી આપણી નંબર પ્લેટ કાઢી ના શકે તો એના માટે નંબર રિવીટ મારવી હોય તો પાછળના સ્ક્રૂ આપણે અહીંયાથી ગ્રાઇન્ડરથી કાપવા પડે અને આપણે એવું નહોતું કરાવવું। અને તમે જોતા જશો અત્યારે બાઇકનો કલર એકદમ સરસ મજાનો કલર દેખાય છે, તમે જોતા જશો વિડીયોના અંદર આપણી બાઇક એકદમ નવી છે। અને ત્યાર પછી આપણે અહીંયા તમને મોડિફિકેશન તો મેં જેટલી કરી હતી એટલી પણ બતાવી દીધી હતી અને આપણે નીચેની સાઈડના અંદર એન્જિનની જે પ્લેટ આવે છે કવર એ પણ લગાવી લીધું, એ લગભગ આપણા 150 રૂપિયાના અંદર પડ્યું હતું। અને તમને બધાને મારો ગુજરાતી વ્લોગ પસંદ આવતો હોય તો વ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું કેમ તો આપણી ચેનલ પર આવા જ આપણે વિડીયો અપલોડ કરીએ છીએ। અને તમને બધાને મારે ફેસબુકના પેજ ઉપર ફોલો કરવો હોય તો આપણો લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તમે ફેસબુકના પેજ ઉપર પણ આપણે વિડીયો અપલોડ કરીએ તો ત્યાં જઈને આપણે ચેકઆઉટ તમે કરી શકો છો। અને વિડીયો દેખવા માટે તમારો ખૂબ ખૂબ